અમરેલીના સાવરકુંડલા પંથકમાં મુશળધાર વરસાદથી મુશ્કેલી. વરસાદના કારણે સાવરકુંડલાના ગીણિયામાં દિવાલ ધરાશાયી થતા એક મહિલા દબાઈ. કૈલાશબેન શકુરભાઈ માંગુડા નામના 40 વર્ષીય મહિલા દબાયા હોવાની વિગત છે. રસોઈ કરતી વેળાએ દિવાલ ધરાશાયી થતા મહિલા દબાયા. અતિ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. મહિલાની હાલત ગંભીર હોવાની વિગતો મળી રહી છે. અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. રાજન, આખરે શું ઘટના બની? એના જે રીતે અમરેલી જિલ્લામાં આક્રમક રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હવે મુશ્કેલીઓ પણ વધી રહી છે. જે રીતે વરસાદની તીવ્રતા છે તેના કારણે સાવરકુંડલાના ગીણિયા ગામમાં એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, જેની નીચે એક મહિલા દબાઈ હોવાના સમાચાર છે. કૈલાશબેન શકુરભાઈ માંગુડા નામના 40 વર્ષીય મહિલા આ દિવાલ નીચે દટાયા હતા. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ગંભીર રીતે તેઓ ઈજાગ્રસ્ત છે. તેમને હાલ અત્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ને ત્યાં એમની સારવાર શરૂ છે. હિના, બિલકુલ આભાર. અમરેલી રાજુલા શહેરમાં છતડિયા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સૂર્યા બંગલો સોસાયટીમાં ચારે તરફ પાણી ભરાયા. લોકો પરેશાન. વર્ષોથી સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા. સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. છતડિયા રોડ ઉપરથી સૂર્યા બંગલોઝમાં પાણી ઘૂસ્યા છે. તંત્ર પાસે લોકોએ મદદની માંગ કરી છે. તો સૂર્યા બંગલો સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. આપની તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. અને વર્ષોથી આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ચોમાસામાં થઈ જાય છે, જેને લઈને લોકોમાં રોષ પણ છે અને લોકોએ જે તંત્ર પાસે મદદ પણ માંગી છે, જે પાણી ભરાઈ ગયા છે તેને લઈને.